ટાઈમ હોરાઇઝન દેટ મીન્સ કે સપોઝ તમારે 100 રૂપિયા રોકવા છે, એમાંથી એક ગોલ છે તમારો કે ગમે ત્યારે મારે પૈસાની જરૂર પડે, દાખલા કે 25% પૈસા એવા છે, તો તમે એને શોર્ટ ટર્મ લિક્વિડ ફંડમાં, ડેટ ફંડમાં પાર્ક કરો, ગમે ત્યારે તમે વિડ્રો કરી શકશો. જે પૈસાને તમારે 2 થી 3 વર્ષનો ગોલ છે એને તમે બેલેન્સ એડવાન્ટેજ જેવા ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. 3 થી 5 વર્ષના પૈસા તમે લાર્જ કેપ, ફ્લેક્સી કેપમાં રોકાણ કરો, અને એબોવ 5 વર્ષના પૈસા તમે એગ્રેસિવ એસેટ ક્લાસ, મિડ કેપ, સ્મોલ કેપ, સેક્ટરલ ફંડમાં રોકાણ કરો. તો આ ટાઈમ ફ્રેમ થયું. હવે તમે જુઓ કે ભાઈ એગ્રેસિવ ફંડમાં શોર્ટ ટર્મમાં અપ એન્ડ ડાઉન આવી શકે છે, પણ આજે તમે છેલ્લા 5 વર્ષના રિટર્ન જુઓ તો એગ્રેસિવ એસેટ ક્લાસે વધારે રિટર્ન બનાવ્યું, છેલ્લા 10 વર્ષના જુઓ, છેલ્લા 15 વર્ષના જુઓ. તો અલ્ટિમેટલી હવે તમારો ગોલ લોંગ ટર્મનો હોય અને તમે બેલેન્સ એડવાન્ટેજ જેવા ફંડમાં પૈસા રોકાણ કર્યું હોય કે ભાઈ કન્ઝર્વેટિવ ફંડમાં રોકાણ કર્યું હોય, તો એટલી વેલ્થ ના બને. તો ઇમ્પોર્ટન્સ શું છે કે ટાઈમ હોરિઝન કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે.